ડોક્ટરોને આપણે ભગવાનનું સ્વરૂપ ગણીએ છીએ, પણ ઘણા ડોક્ટરો માટે દર્દી માત્ર કમાવાનું સાધન છે. હવે સામાન્ય નાગરિકને સારવારમાં ખર્ચનો મારો સહન ન કરવો પડે એટલા માટે આ યોજનાઓ શરૂ કરવામાં આવે છે. પણ પૈસાની લાલચે ખાનગી હોસ્પિટલના ડોક્ટરો તેને કમાવાનું સાધન બનાવી નાખે છે. PMJAY યોજના હેઠળ એટલી ગેરરીતિ સામે આવી છે કે હવે ડોક્ટરો પરનો ભરોસો ઉઠી જાય છે. શું છે સમગ્ર માહિતી આપણે જાણીએ આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું ORJ કપિલ જોશી. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY ગુજરાતની ખાનગી હોસ્પિટલો દ્વારા અત્યાર સુધી ₹31 કરોડથી વધુના ખોટા બિલ મૂક્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. PMJAY હેઠળ ખાનગી હોસ્પિટલો દ્વારા બિલની સૌથી મોટી ગેરરીતિ હોય તેવા રાજ્યમાં ઉત્તર પ્રદેશ ₹139 કરોડ સાથે મોખરે છે. સામાન્ય દર્દીને સારવાર કરાવવામાં ખર્ચના બોજનો સામનો કરવો ન પડે તેવા આશય સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી હતી. સામાન્ય વ્યક્તિ માટે આશીર્વાદ સમાન આ યોજનાઓને કેટલીક ખાનગી હોસ્પિટલો ડોક્ટરોએ કમાણીનું માધ્યમ બનાવી દીધી છે, જેમાં દર્દીને સારવારમાં બિલનો વધારે પડતો મોટો આંક લખવો, ગંભીર બીમારી નહીં હોવા છતાં ઓપરેશન કરાવવું જેવા ગોરખ ધંધા દ્વારા ક્લેમ પાસ કરવાનો ખેલ ખેલવામાં આવતો હોય છે. અમદાવાદમાં ગત વર્ષે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના કાંડ બાદ આ કૌભાંડો વધુ પ્રકાશમાં આવ્યા છે. ગુજરાતમાં આ વર્ષની 14 જાન્યુઆરી સુધીમાં જ ખાનગી હોસ્પિટલોએ ₹31.58 કરોડના ખોટા બિલ મૂકીને ક્લેમ પાસ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર દેશમાંથી કુલ 6.66 કરોડ ક્લેમમાંથી ખાનગી હોસ્પિટલના 2.70 લાખ ક્લેમમાં ગેરરીતિ હોવાનું સામે આવ્યું છે. હવે આ બધી ગેરરીતિ અને ગોટાળાઓ સામે શું કાર્યવાહી થાય છે, ભ્રષ્ટાચારી ડોક્ટર્સો સામે કયા આકરા પગલાં લેવાય છે, એ બધું આવનારા સમય ઉપર છે. પરંતુ અવર રાજકોટ તમને સમાચારોથી હર હંમેશ અવગત કરાવતું રહેશે, માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.